નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકમાં 114 તાલુકા એવા છે જ્યાં વરસાદ વરસ્યો। 114 તાલુકામાં 1.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો। રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે 8 લોકોના મોત થયા। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। અમદાવાદ શહેરમાં 23 જેટલા વૃક્ષ ભારે પવન અને વરસાદને કારણે ધરાશાયી થયા। હવામાન વિભાગે કરેલી આગાહી અંતર્ગત 114 એવા તાલુકા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે, જેમાં અમદાવાદ શહેર પણ બાકાત નથી રહ્યું। અમદાવાદ શહેરમાં પણ ગત સાંજથી રાત દરમિયાન પણ વરસાદ વરસ્યો। ભારે પવન ફૂંકાયો, વંટોળ ઉઠ્યું અને તેને કારણે કેટલાય લોકોને હાલાકી પડી। સમય એક એવો પણ હતો કે જ્યારે વિઝિબિલિટી ઘટી હતી અને રાતભર જ્યાં વરસાદ વરસ્યો રસ્તા પાણી થયા। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, જાણે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સર્જાયો। વરસાદ અને પવનને કારણે અમદાવાદ શહેરમાં 23 જેટલા વૃક્ષ ધરાશાયી થયા। રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। રાજ્યના અનેક જિલ્લા આજે કમોસમી વરસાદે કહેર મચાવ્યું, કારણ કે કમોસમી વરસાદને કારણે મહામૂલો પાક ખેડૂતોનો જે નુકસાન થશે તેવી ભીતિ હવે ખેડૂતોને લાગી રહી છે। અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો। ફરી એકવાર જ્યાં ધૂમધકતો તાપ હોવો જોઈએ તેના સ્થાને વરસાદ પડતા રસ્તાઓ પાણી થયા। રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, જે રીતે વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરની પણ જો વાત કરવામાં આવે તો ભારે પવન અને વરસાદને કારણે ઘણી જગ્યા પર જાણે વિનાશ વેરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા। શું વધુ અપડેટ? બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા 2 તારીખથી લઈને 8 તારીખ સુધી જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તે પગલે ગત મોડી રાત્રે ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાઓ છે એટલે કે 100 થી વધારે તાલુકાની અંદર વરસાદ વરસ્યો હતો અને ભારે તબાહી જે છે મચાવવામાં આવી છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા, બેનરો પડવા, વીજળીના કડાકા થવા, એ તમામ પ્રકારના જે દ્રશ્યો છે કે ગઈ મોડી રાત્રે જોવા મળ્યા હતા। અને ગુજરાતના 3 એવા જિલ્લાઓ છે જેની અંદર 1.5 કે 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે વરસ્યો છે, જેમાં વડોદરા શહેરનો માં 1.5 ઇંચ વરસાદ છે, ભાવનગરનું શિહોર જે તાલુકો છે ત્યાં 1.5 ઇંચ વરસાદ અને સાથે સાથે જે છે ભાવનગર શહેરની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। પરંતુ અમદાવાદ શહેરની અંદર પણ ગઈ રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, રાત્રે મોડી સાંજે 60 કિલોમીટરની પ્રતિ ઝડપે જે છે વરસાદ જે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે 23 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે અને જેમાં કુલ 3 જેટલા લોકોના મોત જે છે તેનો પણ આંકડો સામે આવ્યો। સમગ્ર રાજ્યની અંદર 8 જેટલા લોકોના ગઈકાલે જે વરસાદ વરસવાને કારણે મૃત્યુ થયા છે। આ કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત જગતનો તાજ જે છે તે પણ મુશ્કેલીમાં મુકાયો છે। હવામાન વિભાગ દ્વારા પણ 10 મે સુધી જે છે સમગ્ર રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। તેનું મુખ્ય કારણ છે કે દક્ષિણ પાકિસ્તાન અને રાજસ્થાન વિસ્તારમાં અપર એર સાયક્યુલેશન સિસ્ટમ જે છે સક્રિય થઈ છે, જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસની જો વાત કરવામાં આવે તો રાજ્યની 26 મેના રોજ રાજ્યના 75% જેટલા વિસ્તાર છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, સાથે 70 કિલોમીટરની ઝડપે જે છે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે કરા સાથે પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। સાથે આણંદ, ભરૂચ, રાજકોટ, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કરા સાથે વરસાદની જે છે આગાહી 6 તારીખની કરવામાં આવી છે। 7 તારીખની વાત કરવામાં આવે તો 7 તારીખે પણ રાજ્યના જે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાની અંદર પણ 80 કિલોમીટરની પણ ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે અને 75% પણ વધારે વિસ્તાર જે છે રાજ્યનો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે વરસી શકે છે। 8મી તારીખના રોજ 75% જેટલા વિસ્તાર છે ગુજરાતનો ત્યાં વરસાદ વરસી શકે છે, જેમાં પવનની ગતિ ક્યાંક ને ક્યાંક ધીમી પડશે, એટલે કે 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ જે છે વરસી શકે છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે હવામાન અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા ભાગના જે જિલ્લાઓ છે
ત્યાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે 113 જેટલા તાલુકાઓ છે ત્યાં વરસાદ વરસ્યો હતો અને આ વરસાદને કારણે ખાસ કરીને જે જગતનો તાત આપણે ખેડૂતો કહેતા હોઈએ છીએ તેના ખેડૂતોના જે પાક છે તે મોટા ભાગે નુકસાન થયું છે. જેમાં બાજરી છે, ઘઉં છે, કેરીનો પાક છે, તમામ મોટા પાકને નુકસાન થયું છે, જેના કારણે હવે જે જગતનો તાત કહેતા હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાયો છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. હાલ તો આ કમોસમી વરસાદ જગતના તાત માટે ચિંતાના વાદળો લઈને આવ્યો છે, કારણ કે આ કમોસમી વરસાદને કારણે જળસ તો પલળી છે માર્કેટિંગ યાર્ડમાં, પરંતુ તેની સાથે જે પાક ખેતરમાં હતો આ ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે માવઠાની ઘાત મંડરાઈ છે. 4 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પણ પડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળો પર કરા પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત મોરબી અને રાજકોટમાં પણ વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે. જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ વરસી શકે છે. દ્વારકા, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા અને છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા તેમજ સુરતમાં માવઠાની આગાહી છે. તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ માવઠું સર્જાઈ શકે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે ગરમીથી રાહત જરૂર મળશે, પરંતુ રાજ્યભરના ખેડૂતો હાલ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. અમારી સાથે જોડાયા છે સહયોગી ધ્રુવિશા. રાજ્યભરમાં જે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, વિંડીના માધ્યમથી દર્શકોને એ પણ સમજાવશો કે કેવી રીતે અને કયા સમયે વરસાદ વરસી શકે છે. અમિતા, સૌથી પહેલા તો આગામી 2 દિવસથી ભારે રહેશે, કારણ કે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 3 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સૌથી વધારે વરસાદનું જોર ક્યાં જોવા મળશે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો, જામનગર ગાંધીગ્રામ વચ્ચે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે, જેના કારણે ગાંધીધામ, જામનગર, થાન, ઓવરઓલ સૌરાષ્ટ્રમાં તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. આ સાથે બીજી એક સિસ્ટમની વાત કરીએ તો ઉદયપુર પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી અને આપણે ડ્યુરેશન વાઇઝ જોઈએ તો 4 થી 5 વાગ્યા આસપાસ દાહોદ પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, પરંતુ સૌથી વધારે ગઈકાલથી તેની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીંયા આપ જોઈ રહ્યા છો, પાલનપુર પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર મહેસાણા સુધી જોવા મળી રહી છે. બીજું, રાજસ્થાન પાસે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, જેની અસર પણ ગુજરાત પર જોવા મળી રહી છે. આ સાથે દાહોદમાં પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવે આપણે 5 વાગ્યાની આસપાસ જોઈએ કે તેનું ફોરકાસ્ટ શું છે, એટલે આજે સાંજ સુધીમાં સ્થિતિમાં કેટલો ચેન્જીસ આવે છે તે પણ આપણે જોઈએ. ત્યાં પણ સેમ જેવી રીતે દાહોદ પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, એટલે તેની અસર ઓવરઓલ અહીંયા જોવા મળશે. એટલે ઓવરઓલ અમિતા, જો આપણે વાત કરીએ તો હજુ પણ આજે અને આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કરા સાથે વરસાદ પણ ઘણી જગ્યાએ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો હતો. આ સાથે ઓવરઓલ મધ્ય ગુજરાતમાં તેની અસર છે, પરંતુ સૌથી વધારે તેની અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ જોવા મળશે. જી આભાર ધ્રુવિશા જાણકારી આપવા માટે. ભારે ઉકળાટની વચ્ચે આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદને કારણે ઠંડક પ્રસરી. પખવાન, થલતેજ, ઇસ્કોન, ગોતામાં ધોધમાર વરસાદ પડ્યો. ચાણક્યપુરી, ઘાટલોડિયા અને અન્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. સેટેલાઇટ પકવાન 4 રસ્તા, ન્યૂ રાણીપ વિસ્તારમાં વરસાદ વરસતા તાપમાન ઓછું થયું. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ અચાનક જ પડ્યો અને અચાનક વાતાવરણમાં પલટો દેખાયો. સૈયસલોલી ગામમાં કરા સાથે વરસાદ પડ્યો તો દસક્રોઈ તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો. હજુ પણ આગામી સમયમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે, આજે જ્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા તો વાતાવરણમાં પલટો અનુભવાયો અને ત્યારબાદ વરસાદી છાંટા ક્યાંક પડ્યા. કેટલાક વિસ્તારમાં વરસાદ સાથે કરા પણ નોંધાયા.